બહાર જા, મોઢું ના બતાડતો તારું, એમ કહીને ગુરુદેવ તો જતા રહ્યા. હું રડતો રડતો બહાર જઈને ગેલેરીમાં જઈને બેસી ગયો. એટલું બધું રડ્યો, 15-20 મિનિટ થઈ. એટલે આપણે જાણતા જ હતા કે ગુરુમાં કેટલા દયાળુ હતા. એમનો ગુસ્સો શાંત થયો અને આયા. મને કે ત્યાં શું કર્યું? એટલે મેં કીધું કે મેં શું કર્યું, મને એકચ્યુઅલી આઈડિયા નથી કે તમે શેના માટે મને ખખડાવો છો. એટલે પછી ગુરુમાએ કીધું તે ના કરી અજીત શાંતિ. હું ગુરુમાં ભૂલી ગયો. તો કે શું ભૂલી ગયો? રમવાનું નથી ભૂલતા, તપોની કોઈ કમ્પ્લેન કરવાનું નથી ભૂલતા, અને ગુરુજીએ બંધ કર્યું જે વસ્તુ ભૂલી ગયો. મેં ગુરુમાં ખરેખર મારી ભૂલ કહેવાય, પણ આપ એમને કોઈ ચાલુ કરી દે, હું કાલથી અજીત શાંતિ ચાલુ કરી દઈશ. ગુરુમાં મને કહે છે કે ગાડા જા પંચપ્રતિક્રમણનું પુસ્તક લઈ આય. એટલે હું દોડતો ગયો પંચપ્રતિક્રમણનું પુસ્તક લેવા. બેસાડ્યો ને ચાલુ કર્યું. અજીયમ સંભવમ સન્નિજ પસંદ સભ ગય પાવમ. એટલે હવે ગુરુમાં અજીત શાંતિ આપણે તો કઈ બોલાય નહીં. પહેલી ગાથા, બીજી, ત્રીજી, ચોથી. એટલે મેં વચ્ચે કીધું કે ગુરુમાં ચૂપ રહે. એટલે પાછો હું ચૂપ થઈ ગયો. આખી અજીત શાંતિ પૂરી ગુરુદેવ મને આપી દીધી. હું વિચારવા પડ્યો કે આખી અજીત શાંતિ આપવાનો શું મિનિંગ. પછી મને કીધું કે જો અતિથિ ગૃહમાં મારી સાધુઓની વાંચના છે, 45 મિનિટના વાંચના પતી જશે. હું આવું ત્યાં સુધીમાં અજીત શાંતિ ગોખી લે. એટલે મેં કીધું કે ગુરુમાં અજીત શાંતિના વર્ડ્સ એટલા ટફ છે કે એક વાર વાંચવી હોય તો અડધો પોણો કલાક થઈ જાય, મારાથી નહીં ગોખાય. આમ મને હજી યાદ છે ગુરુમાનો એ ચહેરો. એમણે મને કીધું કે હું કહું એટલે અજીત શાંતિએ થવું જ પડે. બનીને શાસન રાજ